આજે મહત્વના બે વિષયો ઉપર ગુજરાતભરની જનતાનું ધ્યાન દોરવાનું છે। ગઈકાલે વિધાનસભામાં મારો એક તારાંકિત પ્રશ્ન હતો। પ્રશ્ન ક્રમાંક 68 થી મેં એક પ્રશ્ન પૂછ્યો હતો અને ગૃહમંત્રીએ મને લેખિતમાં જવાબ આપ્યો। જોકે એની વિધાનસભામાં ઊંડાણપૂર્વક ચર્ચા ઊભા થઈને જે કરવાની હોય એ નથી થઈ શકી સમયના અભાવે, પરંતુ જવાબ જે આવ્યો એ ચોંકાવનારો છે। મેં એવું પૂછ્યું હતું કે અમદાવાદ અને સુરત જિલ્લામાં આખામાં કેટલા લોકોએ સ્વરક્ષણ હથિયારનું લાયસન્સ લીધું છે પોતાના માટે, સિક્યુરિટી ગાર્ડ કે પાક રક્ષણ કે અન્ય કોઈ લાયસન્સની વાત નથી કરી, માત્ર માણસ પોતે કમરે લટકાવવાની રિવોલ્વરના લાયસન્સો કેટલા લોકોએ લીધા છે। અને મને સરકારે આશ્ચર્યજનક આંકડો આપ્યો કે અંદાજે સુરતની અંદર 2900 લોકો અને અમદાવાદમાં 5100 લોકો, એમ કુલ મળીને લગભગ 8000 લોકો પાસે હાલમાં રિવોલ્વરના લાયસન્સ છે અને 1000 અંદાજે 1000 કરતાં પણ વધુ લોકોએ નવા હથિયારો મેળવવાની અરજી આપી છે। અને આ જે કાંઈ 8000 લોકો પાસે હથિયારો છે એ 8000 લોકોએ સરકારને એવી અરજી આપી હોય કે મારા જીવને જોખમ છે, મારા મિલકતને જોખમ છે, મારા ઉપર ભય છે, માટે મને બંદૂક આપો। સરકારે એને મંજૂરી આપી તો જ એની પાસે હથિયાર આવ્યું। આ આંકડો ખાલી સુરત અને અમદાવાદ બે જિલ્લાનો છે। રાજકોટ, મોરબી, ભાવનગર, જામનગર એનો આંકડો તો હજુ બાદ। આ આંકડો એવું બતાવે છે કે ગુજરાતના જે કોઈ પણ સુખી સંપન્ન લોકો છે એમને ગુજરાતની પોલીસ ઉપર કોઈ ભરોસો નથી, કાયદો વ્યવસ્થા ઉપર ભરોસો નથી, સરકાર ઉપર કોઈ ભરોસો નથી। એમને પોતાના કમરે રહેલી રિવોલ્વર ઉપર જ ભરોસો છે, કેમ કે જો એમના ઉપર ગુંડાઓ, લુખ્ખાઓ, લફંગાઓ, બદમાશો કોઈ હુમલો કરશે તો પોલીસ કે સરકાર એમને નહીં બચાવે। એમને એટલે જ પોતે રિવોલ્વર રાખીને ફરે છે કે મારું રક્ષણ હું પોતે કરીશ, મને કોઈના પર ભરોસો નથી। અને જો સરકાર પણ એવું માનતી હોત કે લોકોની સુરક્ષાની જવાબદારી સરકારની છે, તમારે પોતે ચિંતા નથી કરવાની, તો સરકાર આ રિવોલ્વરના લાયસન્સ આપવાના બદલે વટથી એમ કહેત કે કોઈ જરૂર નથી લાયસન્સની, જાઓ બિંદાસ ફરો રાજકોટની, અમદાવાદની, સુરતની બજારમાં, કંઈ થાય તો અમારા ઇન્સ્પેક્ટરો બેઠા છે। પણ સરકારે બાંહેધરી આપવાના બદલે લાયસન્સ આપી દીધું કે તમે તમારું કરો પોતે। આ તો 8000 લોકો છે અને આ તો બે જિલ્લાના છે। મારું એવું માનવું છે કે ગુજરાતમાં લગભગ 1 લાખ લોકો અંદાજે રિવોલ્વરના લાયસન્સ લઈને ફરતા છે। મારો આવો અંદાજ છે, કદાચ આંકડો વધુ હોય અથવા ઓછો પણ હોય, પણ ગુજરાતમાં ગન કલ્ચર જેવું યુપી બિહારમાં ગન કલ્ચર છે કે દરેક માણસ કટ્ટા લઈને રખડે છે અને ગમે ત્યારે ભડાકા કરે। આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું કે લોકોએ લાયસન્સો લઈને, હથિયારો લઈને ફરવું પડે છે? આટલી મોટી પોલીસ શેના માટે છે? તો આજે હું એ તમને બતાવવા આવ્યો છું કે પોલીસ લોકોના રક્ષણ માટે નથી, પોલીસ લોકોને સુરક્ષા આપવા માટે નથી। પોલીસનો આખા ગુજરાતમાં ઉપયોગ માત્ર અને માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓને પકડવા, ધમકાવવા, ડરાવવા, જેલમાં પૂરવા, એમને જેલમાં પૂર્યા પછી પણ તકલીફો આપવા માટે આખા ગુજરાતમાં પોલીસનો ઉપયોગ થઈ રહ્યો છે। જનતાને ભગવાન ભરોસે છોડી દેવામાં આવી છે। જનતાનું જે થવું એ થાય, બુટલેગરો જે કરવું હોય તે કરે, ડ્રગ્સનું જે થવું એ થાય। પોલીસ આખા ગુજરાતમાં માત્ર એક જ કામ કે આમ આદમી પાર્ટીનો કાર્યકર નેતા હોય તો એને પકડીને જેલમાં પૂરો। દોસ્તો, મારે જણાવવું છે કે પોલીસનો આ ધંધો છે। આ કામ કરવા માટે પોલીસના યુનિફોર્મ પહેરીને ફરીએ છીએ આપણે શપથ લીધી હતી તો આવા ધંધા કરવાની શપથ લીધી હતી? આખા ગુજરાતની પોલીસ અત્યારે જનતાને રામ ભરોસે મૂકી, જનતાને ગુંડાઓના હવાલે કરી દઈ, જનતાને બુટલેગર, માફિયા, તોડબાજોના હવાલે છોડી દઈ, માત્ર ને માત્ર એસપી, આઈજી લેવલના, ડીવાયએસપી લેવલના અનેક અધિકારીઓ માત્ર ને માત્ર રોજ જાગીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પાછળ પડ્યા છે। મેં તમને ડેટા આપ્યો અને જનતા હથિયાર લાયસન્સો લઈ રહી છે। આ પરિસ્થિતિની અંદર ગુજરાતભરની જનતાને મારી એક જ વિનંતી છે કે આમ આદમી પાર્ટી આંદોલનમાંથી નીકળેલી પાર્ટી છે, અમે લડાયક માણસો છીએ। કોઈ એસપી, આઈજીને દમદાટીથી બી જવાવાળા અમે નથી। અને જે એસપી, આઈજી ભાજપની દલાલી કરે છે એને જોઈ લઈશું, શુદ્ધ ગુજરાતીમાં જોઈ લઈશું, એ કોઈ ટેન્શન નથી। સમય બદલાશે ત્યારે મોઢા હંતાડતા નહીં આવડે જે લોકો આજે ભાજપની દલાલી કરે છે એમને। પણ સવાલ એ છે કે જો પોલીસ ભાજપની દલાલ બનીને કામ કરે અને જનતાને ગુંડાઓના હવાલે સોંપી દેવામાં આવે, ગમે ત્યારે ખૂન થઈ જાય, ગમે ત્યારે રાજકોટમાં એક વેપારીની હમણાં હત્યા કરી નાખી થોડાક દિવસ પહેલા, ખુલ્લેઆમ છરીઓ મારી દેવામાં આવે છે, તો પોલીસ કંઈ નહીં કરે।
અને આ પરિસ્થિતિમાં જનતા હવે પોતે હથિયારોના લાયસન્સ લેવા લાગી છે. એનો ડેટા મને ખુદ ગૃહમંત્રીએ આપ્યો છે. ત્યારે એક જ વિનંતી છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભાજપ એક યુદ્ધની જેમ લડવા જઈ રહી છે, ત્યારે અમે પણ આ યુદ્ધ માટે તૈયાર છીએ. જનતાને વિનંતી છે કે આ યુદ્ધની અંદર સત્ય, ન્યાય, નીતિનો સાથ આપે, ઝાડુનો સાથ આપે, આમ આદમી પાર્ટીનો સાથ આપે.